વરસાદ ચાલુ થઈ ગયો. નાવા જાવ છે વરસાદમાં? ચાલો ચાલો. અહીંના વરસાદમાં નાય ન શકે, ફૂલ ઠંડો પવન હોય. શું નાય? બીજો વરસાદ નહીં ને ત્રીજો વરસાદ છે. સારો છે આજ વરસાદ બતાવે છે. 2 મિનિટ નથી થઈ ને ત્યાં તો છે ને તડકો આવી ગયો. જોઈ લ્યો તમારી સામે. 2 મિનિટ સુધી મેં બ્લોગિંગ ચાલુ રાખ્યું તો તમને ખબર પડી જ જાય. આવું છે. કેવો ઠંડો પવન ને વરસાદ હતો અને બસ આ ભીનું કરીને તડકો આવી ગયો. સુકાઈ જાય ને તડકો. બોલો. અમે નાના હતા ને ત્યારનું આ સૂર મંદિર સાંભળતા. અમારા ઘરે આજ ચાલુ રહેતું. જૂનું આજ મને યુટ્યુબ માં છે ને આડો આવ્યું તો મારી મેમરીઝ પસંદગી. क्या होगी वो गेस करो सर. હજુ શું લાગે છે? શું હોઈ શકે? જોઈને દાળ ઢોકળી બનાવવામાં આવે છે. એટલું ઠંડુ વાતાવરણ હતું તો ગરમા ગરમ ખાવાનું મન થયું તો તડકો નીકળ્યો. ठोबारो तेमा हाउ नहीं इंडियन क्या है सॉरी इंग्लैंड वेदर भाई इसको बोलते हैं इंग्लैंड वेदर. 3 वेदर एक साथ आपको दिख सकते हैं एक ही दिन में. या सीजन में पतनो मरे. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? અને હા, હમણાં થોડા ટાઈમથી વ્લોગ નહોતો આવતો, થોડોક બિઝી શેડ્યુલ ચાલતો હતો એટલા માટે. હવે પાછું આપણે કન્ટિન્યુ કરશું જેમ જેમ આવે છે એમ. હવે આગળની કંઈ ખબર નથી શું થાય નહીં, એટલા માટે જોઈએ શું છે. બાકી મસ્ત સવાર થઈ ગઈ છે, બહુ ઠંડી સવાર થઈ છે. સમર ટાટા બાય બાય. ને હવે બનાવીશું બ્રેકફાસ્ટ. શું બનાવીએ છે મોર્નિંગના? चाय के साथ पूरियाँ बनाई जा रही है. ठंडा ठंडा माहौल है तो गर्मा गर्म खाया जाए कुछ. सही है राइट. तो इसमें बनाएंगे चाय. तो स्टे ट्यून टू दैट टू नो. क्या बोल रहे थे? देखो पूरियाँ फूली हो गया ना. हमने तो बोला था हो ही जाएगा. तो થઈ જ જાય ને યાર. इंडियन लेडीज करे ना हो वो चमचा नहीं, चमचा तो नहीं પણ શું કહેવાય, જારો, નાનકડો જારો કે નથી ઓલો ચમચો કઈ तो इससे मैनेज कर रहे. देखो देखो हमारे लड़की कितनी मेहनत करती है. देखो मेरा यूके में आके स्ट्रगल ही स्ट्रगल है. देख लिया ना. तो आपको आना है तो आ जाइए स्ट्रगल करने के लिए. क्या बना रहे? और भजिया कांदा. और यहाँ पे हो रहा है कांदा का तैयारी, भजिया की तैयारी. ये देखो कांदा. ઓલા કેમ મૂક્યા છે પાપડ? तो क्या बोल रहे थे आप? થઈ જશે તને આટલું પૂરું કે વધારે? हमको तो थोड़ा डाउट है बट देखते हैं. अभी इतना खादा है तो थोड़ा एडजस्ट कर लेंगे. कोई दयात नहीं है. તને ડાઉટ જ હોય રોજ બધામાં. ये तो यार કાલ ઉપરથી એટલું તે ઓલું પાણી ન ખાયું ને એટલી વહીથી. ओके माय फॉल्ट. आई एम व्हाट कैन वी से. ડાઉટ છે એટલું નહીં થઈ. अभी तो गाइस हमारे भजिए कुछ ऐसा दिख रहे हैं, आप देख सकते हैं. और यहाँ पे हमारी चाय जाने वाली थी पर रुक गई है. तो ये सब चल रहा है. तो आज के लिए इतना ही. ऐसे क्यों खड़े हो? देखो तो इधर क्या हुआ? થાક લાગ્યો. अरे यार हजी तो उठा थी भेगा. ના જવાય. अभी तो हमें जिम जाना है तो स्टे ट्यून. तो गाइस देखो इधर गैस का वो चेंज कर दिया गया है. नीचे का स्टोव क्या नहीं आ रहा था उधर उबला नहीं आ रहा था चाय में, ऐसा इनका कहना है. अब देखते इधर उबला आता है. इधर उसको हिलाओ मत यार तो उबला जल्दी आएगा. उबला के चला जाएगा पता नहीं चलेगा. हाँ तो हम यही बोल रहे हैं. तो
तो શું तो क्या तो चाय। और देखिए हमारा सेटअप रेडी हो चुका है। जेठालाल के साथ भजिया, पूरी और चाय। वो अभी उसको ऑन कर देंगे भाई, वो हो जाता है। हमारा हो गया सेटअप जेठालाल के साथ रेडी। खबर नहीं। देखो गाइस, यहाँ पे हमारी प्लेट बन रही है स्टोरी के लिए। और ये किसान केचप के साथ जो यहाँ नहीं मिलता है, पता नहीं कहाँ से आ गया है। ये कहीं से भी ले आते हैं। इंडियन प्रोडक्ट्स नहीं चलते, कितनी बार बोला है। देखो जेठालाल बोल रहा है। आप देख सकते हैं हमारा हो गया रेडी। બિલાડી પાછી આવી ગઈ છે। હવે આ કેટ વાળો વિડિયો કોઈ ના જોયો હોય ને તો જોઈ લેજો ગાઈઝ। આ રીલ મેં મૂકી છે। ચાલો બારી બંધ કરી દે, બાકી આ અહીંયા આવી જાય ને તો મમરા ભરાઈ જાય આપણા। એમ તો જો ને બેસી ગઈ છે હમણાં અહીંથી આમ એ कहाँ जाने का सोच रही है? विचारे छे क्या से क्या जाओ। गई गई। चलो आनु तो आવું ચાલુ રહેશે, આપણે કઈ થોડી ફ્રી છે। ચલો જતી રહી। સિન્સિયર લાગો કે નહીં આમાં? यस यस। तो चलो गाइस અમે જઈએ છીએ બહાર। આજે તમને બતાવું પોસ્ટ ઓફિસ લંડનની ઓલ્ડ વેસ્ટ સિસ્ટમ અહીંયા ચાલુ છે હજી પણ। શું કરે છે આ લોકો ખબર નહીં કઈ। જો સેલ્ફ સર્વિસ। આ જો વેઇટ કરવાનો, એટલે આનો પોસ્ટ કાર્ડનો જો વેઇટ કર્યો, હવે એ વેઇટ પ્રમાણે છે ને ઓલું આવે, તમારે પ્રાઇસ દેવાની। પહેલાંના જમાનામાં પોસ્ટ સ્ટેમ્પ ઓલી ટિકિટથી જતી હતી એમનેમ, અને અહીંયા અત્યારે પાઉન્ડ ભરવાના, પાઉન્ડથી આ જાય। ગજબનું છે ભાઈ। તન રિસીપ આવે શું છે આ બધું? હું જ કહું શું છે? ચાલો જો ફાઇનલી પહોંચવા આવ્યા। આ ઝોન 4 આપણે 4માં હતા કે નહીં, ત્યાં આવી કે આવી? હા ને 4 પાસે એમ આવી। અને આટલા બધા આ ઝોન 2, આ 1, પછી આ ઓલી બાજુનું 2 ને 3, ફાઇનલી હવે અહીંયા પહોંચ્યા। કેટલા લાંબા સફર પછી પહોંચ્યા, ત્યાં જે નથી પહોંચ્યા। પહોંચી જાય પણ આ બ્રેક ખબર નહીં તો કેમ અહીંયા ઊભી રહી ગઈ? સિગ્નલ હશે આગળ। આટલું છે। ઘરેથી અમે 1 વાગે નીકળ્યા હતા અને ટાઈમ શું થયો છે જો 2:30 સમથિંગ। એટલે આટલામાં રાજકોટ પહોંચી જાય। અમે જામનગરથી રાજકોટ પહોંચી જાય આરામથી, ને ફરવા માંડ્યા હોય રાજકોટમાં, એવું અહીંયા કામકાજ ચાલુ છે। કંઈક તો અમદાવાદ પહોંચી જાય। તો આ ટ્રેન અહીંયા ચાલુ કરાવડાવી છે આપણે? ના ભાઈ ના, ફટાફટ જાય। પબ્લિક નો સમજે ત્યાંની। તો હાલો કેન્સલ ભાઈ, પ્રોગ્રામ કેન્સલ। તમે જેમ જાવ એમ જ જાઓ। સોરી, કન્ટિન્યુ તમે કન્ટિન્યુ જેમ ટ્રાવેલ કરો। જોઈ ગઈ આવતી હશે એટલે, બટ કંટાળો આવે હો। તો એના માટે ગાઈસ બધા અહીંયા હેડફોન વાપરતા હોય, તમે જોઈ શકતા હોય। કોઈ નથી વાપરતું, જો આ એમ નામ જ છે। માથું ચડી ગયું, માથું। ફાઇનલી જેટલો આવવા જવા ટાઈમ લાગે ને એટલો ટાઈમ તો ત્યાં રોકાય નહીં। તો પાછું આવી ગયું। ચાલો ભાઈ ચાલો યાર। અંડરગ્રાઉન્ડ
બહાર નીકળો એટલે તો દેખાય જ બતાવે અહીંયા બહુ અવર જવર હો અહીંયા પ્લેનની. ના ના મને એવું ન થાય એમ જોઈને કે મારે ઘરે જવું છે એવું. હા એવું એ તો એમાં જ ઇન્ડિયા જવાય ને બીજા શેમાં જવાય. એક ભાઈ કમેન્ટ કરી મારા વિડીયો ઓલો છે ને એરપોર્ટ વાળો એમાં કે દીદી ટ્રેન સે ચલા જાતા. અરે યાર કેમ ટ્રેન થી આવું. એ બધા તો બિલ્ડિંગ રહી ગઈ કઈ નહીં રિટર્ન આવી ત્યાં જોઈ. બહાર નીકળો એટલે તો દેખાય જ બતાવે અહીંયા બહુ અવર જવર હો અહીંયા પ્લેનની. ના ના મને એવું ન થાય એમ જોઈને કે મારે ઘરે જવું છે એવું. હા એવું એ તો એમાં જ ઇન્ડિયા જવાય ને બીજા શેમાં જવાય. એક ભાઈ કમેન્ટ કરી મારા વિડીયો ઓલો છે ને એરપોર્ટ વાળો એમાં કે દીદી ટ્રેન સે ચલા જાતા. અરે યાર કેમ ટ્રેન થી આવું. એ બધા તો બિલ્ડિંગ રહી ગઈ કઈ નહીં રિટર્ન આવી ત્યાં જોઈ. આનું કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ને ઉપર બિલ્ડિંગ થાય. હા હવે અહીંથી થોડી નહીં દેખાય છે. Oh, our destination is here. અમારા માટે બે ઓપ્શન છે મેગડી એન્ડ સબવે. તો ચાલો બેસી ગયા મોલ. હજી તો અમે થોડોક જ જવા મોલ ફર્યા છે. 2-3 અમારે જ્યાં જવાનું હતું ત્યાં જ ગયા હતા બાકી તો ક્યાંય ગયા નથી. 4 વાગ્યા છે હવે ભૂખ તો લાગવાની જ છે. આવ્યા તો જ મને તો ભૂખ લાગી ગઈ હતી પછી જોઈને તો ભૂખ વહી ગઈ. હજી વહી જ ગઈ છે પણ મારા ભેગા હોય અમારે એને જમવાનું તો હોય કેમ કે મારા સેક્શનમાં છે ને આ બે બહુ કંટાળી ગયા હતા એટલે આવું કંઈક ચાલે છે. આની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થઈ ગઈ છે તો જોજો જલ્દીથી. ખુશમાં રકણા બ્લોગ કરીને આઈડી છે ને જલ્દી ફોલો કરો, લાઈક કરો ને શેર કરો ને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો. અને એવરી ટાઈમ અમારે મેગડી જોઈ છે. પાછું મેગડી આવી ગયું. સબવે ટ્રાય કરવાની જરૂર હતી યાર. બસ તો આવું કંઈક ચાલે છે. ઓકે થેન્ક યુ સર. થેન્ક યુ. ઓકે થેન્ક યુ સો મચ. જોઈ શકો છો ગાઈસ ક્યાં આવ્યા છે, શું લઈને જાય છે. લેટ્સ સી. આ સામે છે ને આમ તો જો ઓલે યાર થેલિયું ટીંગાય છે 50% ડિસ્કાઉન્ટમાં સેલમાં કઈ દીધી એની પ્રાઇસ એટલી હોય છે. એક તો હું જોબલેસ છું એ મારી પાસે કઈ છે નહીં અને આમાં મોલમાં ફરવાઈ ગયું. ખબર નહીં હું આમાંથી શું લઈ શકું એમ છું ને શું ના લઈ શકું. જોયું ને જો કાપડની આપણે ત્યાં ઓલા એમનો આપી થેલી હતી ઓલા રવિજાન ગોલ્ડન ચા વાળા. બાપરે આ બુકે પણ જોઈ લે કેટલા 60 પાઉન્ડ ના છે. આગળના 60 હતા ને 50 ને 40 સેક્શન વાઇઝ હતું. 5000 નું ગુલદસ્તે. એ તો વાત છે 5000 માં આપણે જુડિયમ જઈને તો આખા વર્ષ કપડા આવી જાય અને ખાલી ગુલદસ્તો જ આવે. એટલે તો કહું છું કે આ જોબ વગર હું અહીંયા આવી ગઈ શોપિંગ કરવા. कहीं भी चालू हो जाती है ऐसे. आज झील ने बहुत कंटाळो આવ્યો હશે.
क्या શું કરે છે ये ગાઈઝ ઇઝ પાછા રિટર્ન 1.5 અવર પછી 1.5 અવર્સ પછી અમે પહોંચ્યા आज के बाद सेंट्रल लंदन जाना कैंसल आराम सारू खर्चो बचे बस खर्चा ही दिखता है और नीचे रखो शॉपिंग की हेलो ऐसा कुछ है સિરિયસલી બહુ કંટાળો આવે છે મન તો આ બધી આ સ્ટેશન ઉપર બદલ થાવ એવું બધું કરવામાં દર વખતે એવું થાય કે કેન્સલ અમારે જવું જ નથી પછી પાછા હતા ને એમને આવી જાય આપણે હમણાં સન્ડે ગયા ને ત્યારે મને એવું થયું તો આવું કંઈક છે 6:30 વાગ્યા છે કોઈ ક્યાં આ તડકો જોઈને લાગે છે બપોરના 2 વાગ્યા હોય એવું અને જોઈને રાવણાની યાદ આવી ગઈ કાલે જાંબુન માય ફેવરેટ એન્ડ જાંબુન શોટ ઇઝ ઓલ્સો તને ગમે એ મળે છે જામુન શોટ મળે और पागल लोग कितने हैं है इसमें क्या पागल रे वही की काली बिल्ली काली बिल्ली का नाम ही मत लो હું શું તને પૂછતી હતી કે જામુન શોટ્સ મળે છે અહીંયા કે નહીં એ તો ખોટું એવું માર્કેટિંગ કોઈનું ન કર આપણે મફત નથી કરતા ઓકે હા પેઇડ પ્રમોશન છે આપણે એટલે કોઈનું પ્રમોશન નહીં કરી ચાલો ગાઈઝ ઘર પહોંચ ગયે અને જો ફ્લાવર મસ્ત છે નાઈસ આ હું બારોલી પોચ કાઢે હે આપણે ઓલા લોકો તો કાઢતા હોય ખબર હે ઇન્ડિયામાં ઓલો ખબર હે નાનકડી બાલ્કની કરી હોય ને પછી આમ લાંબી કરે Stay long